સમાચાર વડોદરાથી ગોત્રી વિસ્તારમાં વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કુંભારવાડામાં 10 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં નારાજગી છે। રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર વિસ્તારમાં વીજ કાપ થયો અને લોકો પરેશાન થયા। સ્થાનિકોએ MGVCLની કચેરીએ રાત વિતાવીને વિરોધ નોંધાવ્યો। અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે। વીજ વિભાગનો ફરિયાદ નંબર બંધ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો। MGVCLના કોઈપણ કર્મચારીઓ ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોમાં આરોપ છે અને એટલે લોકો આક્રોશિત છે। બેસતા નથી જે નાઇટના અધિકારી છે રાઠવા સાહેબના સમયે એ તો ફોન ઉપાડતા નથી અને કોઈ બેઠતું નહીં, કોઈ રિસ્પોન્સ આપતું નથી। અમને અમારે પૂછવાનું કોને કોલ કરીને? અમે પણ માનીએ છીએ કે ભાઈ લાઇટનું ઇસ્યુ આવે છે, પણ તમે એટલીસ્ટ અમને રિસ્પોન્સ તો કરો કે ભાઈ અમારે આ કામ છે, આ છે, બરાબર છે। આજે આ લોકો બધા તમે જુઓ છો, બધા સૂતા છે અહીંયા આગળ આજે, અને જ્યાં સુધી લાઇટ નહીં આવે ત્યાં સુધી બધા છોકરા અહીં જ રહેવાના છે। કે તમે વિચારો કે આટલા ટેમ્પરેચરમાં કોઈ માણસ રહી નથી શકતું, બરાબર છે? તો નાના છોકરાની શું હાલત થતી હશે અત્યારે?